કેમ છો મિત્રો? તો સ્વાગત છે મારી ચેનલમાં. તો આજે બનાવીશું પાલક પૂરી. તમે બટેકા પૂરી, રતાળુ પૂરી તો ખાધી હશે, તો આજે બનાવો નવી વાનગી પાલક પૂરી. શિયાળાની ઋતુમાં પાલક આરામથી માર્કેટમાં મળી જશે, તો આ વાનગી તમે આસાનથી બનાવી શકશો. તો ચાલો બનાવીએ પાલક પૂરી. તો સૌપ્રથમ આપણે બેટર તૈયાર કરીશું. તો 1 કપ ચણાનો લોટ લેવાનો છે. તેમાં 1/4 ચમચી વરિયાળી નાખીશું. 1/4 ચમચી અજમો નાખીશું. 1/4 ચમચી કાળા મરીનો પાવડર નાખીશું. તેમાં 1/4 ચમચી આદુની પેસ્ટ નાખીશું. અડધી ચમચી મરચાની પેસ્ટ નાખીશું. 1/4 ચમચી મીઠું નાખીશું. 1/4 ચમચી ખાવાનો સોડા નાખીશું. તેમાં અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે. ત્યારબાદ તેમાં પાણી નાખતા જવાનું છે, મિક્સ કરતા જવાનું છે અને બેટર તૈયાર કરવાનું છે. બેટરને પાતળું રાખવાનું છે. તો આપણું બેટર તૈયાર છે. મેં અહીંયા પાલકના પાનને પાણીથી ધોઈને બરોબર કપડેથી સાફ કરી દીધા છે. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરીશું. ત્યારબાદ પાલકના પાનને તૈયાર કરેલા બેટરમાં નાખીને તળી લેવાના છે. તો તૈયાર છે આપની નવી વાનગી પાલક પૂરી. પાલક પૂરીને તમે દહીં, લીંબુ, આમલીની ચટણી સાથે ખાઈ શકો છો.